વાગરા દહેજની ઋષિરૂપ સોસાયટી ખાતેથી વધુ એક પિસ્તોલ ઝડપાઈ. પિસ્તોલ 5 કારતૂસ સાથે એકની અટકાયત. દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામી વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, અગ્નિશસ્ત્ર તથા 5 નંગ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેજ પોલીસે ગતરોજ વડલદા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો તથા 1 નંગ જીવતા કારતૂસ સાથે એક તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સાંજે દહેજ પોલીસને બીજો એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજ પીઆઈ એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ રાખેલ છે. માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઇસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર રહી આવ્યો હતો. પોલીસે તેની ઝડપી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તેના વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ 1959 સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેની પાસે મળી આવેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત ₹20,000 અને 5 નંગ જીવતા કારતૂસ કિંમત ₹500 અને એક મોબાઈલ મળી કુલ કિંમત ₹25,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.